હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત જયપ્રકાશ માડકે એકવાર ફરી વખત આગાહી કરી છે. કેટલાક લોકોને પૃથ્વી પર ચાલતા યુદ્ધો શાંત થવાની અને દુનિયામાં શાંતિ સ્થાપવાની આશા છે, પરંતુ 23 ફેબ્રુઆરી 2026 થી બની રહેલા ગ્રહ યોગો બતાવી રહ્યા છે કે આગામી સમયમાં દુનિયામાં શાંતિ થવાની શક્યતા ઓછી છે. ઈરાન અને અમેરિકા વચ્ચે પણ આગામી સમયમાં ભડકો થયા વિના રહેશે નહીં તથા 24 ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યે હોળાષ્ટક બેસે છે અને સાથે જ્વાળામુખી યોગ પણ બની રહ્યો છે. આવો જ યોગ 2025માં 12મી જૂને બન્યો હતો અને જેમાં અમદાવાદથી લંડન જતું વિમાન તૂટી પડ્યું હતું. 27 તારીખે થનારી સૂર્ય રાહુની યુતિને કારણે આગામી સમયમાં રાજનેતાઓ, રાજાઓ, શાસકો, પ્રખ્યાત વ્યક્તિઓ અને ઉદ્યોગપતિઓને મૃત્યુ તુલ્ય કષ્ટ થવાની સંભાવના રહેલી છે. તો 3 માર્ચના ખગ્રાસ ચંદ્રગ્રહણના આસપાસના દિવસોમાં તથા તે પછીના એક મહિનામાં દુનિયામાં ભૂકંપ જેવી મોટી આપદા તથા દુનિયાના દેશોમાં યુદ્ધ તથા હિંસક તોફાનોથી અશાંતિ થવાની પણ શક્યતા છે. આ પણ આવી જાય છે એટલે આવા અંગારક યોગોને કારણે ભડકો થયા વિના રહેશે નહીં. વળી 24 તારીખે 24મી ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યે હોળાષ્ટક બેસે છે અને સાથે જ્વાળામુખી નામનો યોગ પણ બની રહ્યો છે, જે 25 ફેબ્રુઆરીની બપોરના 1:40 સુધી રહેશે. તમને યાદ હોય તો 2025ની 12મી જૂને આવા જ્વાળામુખી યોગમાં જ અમદાવાદથી લંડન જતું વિમાન તૂટી પડ્યું હતું. માટે અનિવાર્ય ન હોય તો હોળાષ્ટકમાં અને જ્વાળામુખી યોગમાં મુસાફરી ટાળવાની સલાહ છે, કારણ કે હોળાષ્ટકમાં અને જ્વાળામુખી યોગમાં આગ અકસ્માતોની શક્યતા રહે છે અને આવા સમયગાળામાં શુભ કાર્યો અને મુસાફરી કરવી એ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ હિતાવહ ગણાતું નથી, મનાતું નથી. 27 તારીખે સૂર્ય રાહુની યુતિ થવાની છે. એ પણ આગામી સમયમાં રાજનેતાઓ, રાજાઓ, શાસકો, અગ્રગણ્ય વ્યક્તિઓ અને ઉદ્યોગપતિઓને મૃત્યુ તુલ્ય કષ્ટ આપતી જોવા મળશે આ યુતિ. અને દુનિયાના ઘણા શાસકો ખૂબ હેરાન પરેશાન થઈ જશે. 3 માર્ચે હોળાષ્ટક પૂર્ણ થાય છે, પણ તે જ દિવસે દુનિયામાં ખગ્રાસ ચંદ્રગ્રહણની ઘટના બનવા જઈ રહી છે. કેટલીક વખત ચંદ્રગ્રહણની આસપાસના દિવસોમાં દુનિયામાં મોટા ભૂકંપો આવતા જોવા મળ્યા છે અને ગ્રહણ પછી એકાદ માસ સુધી પણ ગ્રહણની અસર જોવા મળેલ છે. વળી ગ્રહણવાળી પૂનમ અને તે પછીની પૂનમ અને અમાવસ્યા, પૂનમ પછીની અમાવસ્યા અને તે પછીની પૂનમ અને આ અમાવસ્યા અને પૂનમ આજુબાજુ પણ મોટા ભૂકંપો જોવા મળ્યાના દાખલા છે. વળી 3 માર્ચની ખગ્રાસ ચંદ્રગ્રહણની કુંડળીમાં કાળ સર્પયોગ અને સૂર્ય મંગળનો અંગારક યોગ પણ અષ્ટમ સ્થાનમાં બની રહ્યો છે, જે કોઈ અશુભ ઘટના વડે આગામી સામૂહિક પ્રાણી વિનાશની ઘટનાનું સૂચન કરે છે. આમ આગળ ઉપરના સમયમાં અતિ વિસ્ફોટક બનાવો, ભીષણ યુદ્ધ, દારૂણ અકસ્માતો તથા વિશ્વમાં કુદરતી આપદાની શક્યતા મને જણાય